टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે અન્ય મુદ્દા વિશે। તારીખ 12 ફેબ્રુઆરી 1825નો એ દિવસ હતો જ્યારે એક મહાન દેશભક્ત અને મહાન સમાજ સુધારકનો જન્મ થયો। મોરબી પાસેના ટંકારા ગામે જન્મેલા આ મહાનુભાવ કોઈ બીજું નહીં પણ સ્વામી દયાનંદ સરસ્વતી હતા। આજે તેમની જન્મજયંતિ નિમિત્તે તેમના વિશે થોડું જાણીએ। દયાનંદનું સાંસારિક નામ મૂળશંકર હતું। બાળપણથી જ તેઓ ખૂબ જ બુદ્ધિશાળી અને ધાર્મિક હતા। 13 વર્ષ સુધીમાં તેમણે સંસ્કૃત વ્યાકરણ તથા શબ્દ રૂપાવલીનો અભ્યાસ કર્યો અને શુક્લ યજુર્વેદનો કેટલોક ભાગ કંઠસ્થ કર્યો। પણ 14મા વર્ષે તેમના જીવનમાં ત્યારે પરિવર્તન આવ્યું જ્યારે મહાશિવરાત્રિના દિવસે મંદિરમાં શિવલિંગ પર ઉંદરો દોડતા જોયા। ભગવાન પોતાના ઉપર દોડતા ઉંદરો દૂર કરી શકતા નથી તે જોઈને તેઓ મૂર્તિ પૂજાના વિરોધી બન્યા। વર્ષ 1846માં તેમણે ગૃહત્યાગ કર્યો। ઘર છોડીને સત્યની શોધમાં નીકળી પડ્યા। નર્મદા કિનારેથી પસાર થતી વખતે ચાંદોદ નજીક પૂર્ણાનંદ સરસ્વતી પાસેથી સંન્યાસ લીધો અને દયાનંદ સરસ્વતી નામ પડ્યું। પછી સ્વામી મથુરામાં વિરજાનંદ પાસે વેદોનો ઊંડો અભ્યાસ કર્યો। ગુરુએ તેમને આદેશ આપ્યો કે વેદોના આધારે હિન્દુ ધર્મમાં સુધારો કરો, જેથી તેમણે 10 એપ્રિલ 1875ના રોજ મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી। વેદોને પરમ અધિકાર માનીને વેદો તરફ પાછા ફરોનો મંત્ર તેમણે આપ્યો। ત્યાર પછી તેમણે સમાજ સુધારણા કાર્યો કર્યા। બાળ વિવાહ, સતી પ્રથા, દહેજ, અપૃશ્યતા, મૂર્તિ પૂજા અને પાખંડનો વિરોધ કરીને સમાજમાં સુધારો કર્યો। હિન્દુ ધર્મના સિદ્ધાંતો સમજાવતા તેમણે અનેક પુસ્તકો લખ્યા। આખરે 30 ઓક્ટોબર 1883ના રોજ અજમેરમાં તેમનું અવસાન થયું હતું। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।